ડીસાના જૂના ડીસા ખાતે 300 કરોડના પ્રાણી સંગ્રહાલય માટે કાર્યવાહી 450 વીઘા જમીન પરથી દબાણ હટાવવાની કામગીરી શરૂ પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી જૂના ડીસા ખાતે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 300 કરોડના ખર્ચે બનનારા પ્રાણી સંગ્રહાલય માટે જમીન ખાલી કરાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। વાસના રોડ પર સરકારે 450 વીઘા જમીન ફાળવી છે। આ જમીનમાં રહેણાંક અને ખેતીલાયક દબાણો હતા। જૂના ડીસાના રેવન્યુ સર્વે નંબર 24માં મંજૂર થયેલ પ્રાણી સંગ્રહાલય અને સફારી પાર્કની જગ્યા પરના દબાણો દૂર કરવાનો પ્રારંભ કરાયો છે। 66 કેવી સબસ્ટેશનની બાજુમાં આવેલી આ જમીન પરના દબાણો હટાવવા માટે જમીન મહેસૂલ કાયદાની કલમ 61 મુજબ દબાણદારોને નોટિસ અપાઈ હતી। દબાણદારોને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવ્યું। નોટિસ છતાં દબાણ ન હટતા કલમ 202 મુજબ આખરી નોટિસ પાઠવવામાં આવી। આજે મામલતદાર કચેરી ડીસા ગ્રામ્ય ડીએલઆર કચેરી પાલનપુર અને આરએનબી વિભાગના અધિકારીઓની હાજરીમાં દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે ડીસા તાલુકા પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ અને પ્રાણી સંગ્રહાલય માટેની જમીન દબાણ મુક્ત કરવામાં આવી રહી છે। એવા અમૃત માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા।